હાય એવરીવન, નમસ્કાર. મારું નામ કૃષ્ણા છે અને આજે મારી માં છે એ મને મળવા માટે અહીંયા અમદાવાદ આવી છે અને ઓફકોર્સ આઈ એમ ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ માય ફેમિલી, એટલે મારી માને મારી માટે બહુ પ્રેમ ઉભરાય છે, એટલે મને મળવા માટે આવી છે. તો આજ મારી માને આપણે સવાલ પૂછશું કે બધાયથી પહેલો સવાલ એ છે કે હું અને મારો ભાઈ મારાથી 2 વર્ષ નાનો છે, મુકુંદ નામ છે, મારું નામ કૃષ્ણા છે, એ તો તમને ખબર જ છે. હવે મારી મમ્મીને હું પૂછીશ કે મારી માને, હું મમ્મી કાંઈ નથી કહેતી, મારી માને હું પૂછીશ કે હું વાલી કે ભૈલો વાલો. બે વાલા. જૂઠ. ભૈલો ભૈલો વાલો. ભૈલો ભૈલો વાલો. આ મારા માને ભૈલો જ વાલો છે. હું એટલી વાલી નથી, તોય મારા મામાને મળવા આવી એટલે હું એવું માની લઉં છું કે મારા બાપુજી મને બહુ પ્રેમ કરે છે, મારી મા ભૈલાને પ્રેમ કરે છે, પણ મા બાપ તો અમારા બેયના રહેશે. તો એ વાતથી અઘરી છીએ અને હું ને મારો ભાઈ એમ કાંઈ બાંધતા નથી, પણ આમ અમે બાંધ્યા કરીએ, ઝઘડા કરીએ, પણ તોય પાછા અમે એકના એક જ છીએ. બીજો સવાલ કે મારા લગ્ન જ્યારે કરવા હોય ત્યારે કરું ને? હા, જ્યારે કરવા હોય ત્યારે. પછી મારે એમ થાય કે મારે 40 વર્ષે લગ્ન કરવા, તો ત્યારે નહીં, વેલાહેર કરવા પડે. વેલાહેર એટલે ક્યારે? એટલે 32 વર્ષે કરાય. ઠીક, સારું લ્યો. તો હવે તો મારી હજી એટલી 30-32 વર્ષ મારા નથી થયા, એટલે આઈ ડુ હેવ સ્ટીલ ટાઈમ. તો મારી પાસે હજી ટાઈમ છે. ઓકે પીપલ, તો તમે બહુ ચિંતા ના કરતા કે હું ક્યારે લગ્ન કરીશ, ક્યારે લગ્ન કરીશ. આ મારી માએ કીધું હજી ક્યારેક હું મારા બાપુજીના મોઢે હું તમને સંભળાવીશ. અને બાકી ટુડે આઈ એમ વેરી હેપી અને મારી મા મને મળવા આવી છે, તો આઈ ફીલ કે મારી મા મને મળવા માટે આવી છે અને આઈ ફીલ ગ્રેટ, ગુડ, અને આજનો દિવસ બેસ્ટ હતો. થેન્ક યુ, ધન્યવાદ, આવજો.